नमस्कार विद्यार्थी मित्रों, छेल्ले आपणे सहसंबंधनो अर्थ, सहसंबंधांकनो अर्थ, एनी सुरेख सहसंबंधनो अर्थ, सहसंबंधनो अर्थ अने सुरेख सहसंबंधनो अर्थ एनी चर्चा करी हती। अने आ आंकड़ाशास्त्रनी अंदर 12 कॉमर्स जे छे एनी अंदर आंकड़ाशास्त्र विषयमां जे सहसंबंध सुरेख सहसंबंधनो जे प्रकरण छे एनी ब्लूप्रिंट शुं हती एनी पण चर्चा करेली हती। तो विद्यार्थी मित्रों, हवे आपणे आगळ वधीए तो सहसंबंधांकनो अर्थ, सहसंबंधांकनो अर्थ जोईए। तो सौथी पहेला टूंकमां अर्थ लखी अने विस्तृत रीते समजावुं छुं। बे सहसंबंधित चल, बे सहसंबंधित चल वच्चेनी घनिष्ठताना मापने, घनिष्ठता ना मापने सहसंबंधांक कहे छे, कहे छे। जोईए आगळ सहसंबंधांक ने स्मॉल आर वडे दर्शाववामां आवे छे। आगळ जोईए सहसंबंधांकनुं माप सौप्रथम कार्ल पियर्सन नामना आंकड़ाशास्त्रीए सूचव्युं हतुं। चालो हवे जोई लईए। हवे व्याख्याने विस्तृत रीते अने विगतवार समझवानो प्रयत्न करिए। सहसंबंधांक एटले शुं? विद्यार्थी मित्रों, गई कालनी चर्चा करी हती एम सहसंबंध, सुरेख सहसंबंध अने सहसंबंधांक आ समान शब्दवाળી त्रण व्याख्या छे। तो त्रणेय व्याख्यानी अंदर भिन्नता रहेली छे। सहसंबंध एटले शुं थाय? तो के बे चल होय तेमांथी एक चलनी किंमतमां फेरफार करवाथी बीजा चलनी किंमतमां फेरफार करवामां आवे तो आ बे चल वच्चेना संबंधने सहसंबंध कहेवाय। कोई पण बे चलनी किंमत होय एमां प्रत्यक्ष के परोक्ष कारणे फेरफार थता होय एटले के एक चलमां फेरफार थवाथी बीजा चलमां पण फेरफार थाय तो बे चल वच्चेनो संबंध जे छे एने आंकड़ाशास्त्रनी भाषानी अंदर सहसंबंध कहे छे। पछी आपणे व्याख्या भणी थी सुरेख सहसंबंधनी। तो सुरेख एटले शुं? तो गईकालनी चर्चानी जेम सुरेख एटले एक रेखा थाय, सुरेख एटले एक रेखा थई, सीधी रेखा। तो बे सहसंबंधित चलनी किंमतने आलेख पत्र पर दर्शावता तेना बिंदुओ एक ज रेखामां होय, एक ज सुरेखामां होय कि एकबीजानी नजीक नजीक आवेला होय तो तेने सुरेख सहसंबंध कहेवाय। त्रणेयनी भिन्नता जणावी दઈએ। આગળના લેક્ચરનું પણ થોડું કંઈ યાદ કરી લઈએ કે જેથી કરીને ત્રણેય વ્યાખ્યાની અંદર અલગ અલગ શું ભિન્નતા રહેલી છે તેની આપણને માહિતી મળી શકે। અને હવે જોઈએ તો સહસંબંધાંકનો अर्थ। તો વિદ્યાર્થી મિત્રો, सहसंबंधांकना अर्थने समझवानो प्रयत्न करिए। तो बे सहसंबंधित चल वच्चेनी घनिष्ठताना मापने, बे सहसंबंधित चल वच्चेनी घनिष्ठताना मापने सहसंबंधांक कहे छे। विद्यार्थी मित्रों, घनिष्ठता एटले शुं? तो के घनिष्ठता एटले बे चल वच्चे केवी नजीकता रहेली छे, बे चल वच्चे केवी नजीकता के निकटता रहेली छे तेनु माप जे छे ई दर्शावीए। बे चल वच्चेनु
બે ચલ હોય, કોઈ પણ બે ચલ હોય, ફોર એક્ઝામ્પલ આવક અને ખર્ચ હોય, તો આવક અને ખર્ચ વચ્ચે આ બે ચલ થયા, આ બે ચલ વચ્ચે કેટલી નિકટતા છે, કેટલી નજીકતા છે, કેટલી ઘનિષ્ઠતા છે, આવું માપ જે દર્શાવતું હોય તેને કહેવાય સહસંબંધાંક. બે સહસંબંધિત ચલ વચ્ચેની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. આગળ જોઈએ તો સહસંબંધાંકને સ્મોલ r વડે દર્શાવવામાં આવે છે. કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? 1 માર્કની અંદર પૂછી શકાય છે કે સહસંબંધાંકને કયા સ્વરૂપે દર્શાવવામાં આવે છે, અથવા સહસંબંધાંકને સંકેતમાં કેવી રીતે દર્શાવી શકાય? તો સહસંબંધાંકને સંકેતમાં સ્મોલ r વડે દર્શાવવામાં આવે છે. આગળ જોઈએ સહસંબંધાંકનું માપ સૌપ્રથમ કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રીએ સૂચવ્યું હતું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે 1 માર્કની અંદર વિકલ્પ સ્વરૂપે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછી શકાય. તો આપણે લખવાનું, આપણને એમસીક્યુ હોય તો 4 વિકલ્પ આપેલા હશે અને ટૂંકો પ્રશ્ન હોય તો આપણે જ લખવું પડે, સમગ્ર પ્રશ્નનો જવાબ આપણે જ આપવાનો હોય છે. તો સહસંબંધાંકનું વિકલ્પ સ્વરૂપે પૂછાય કે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે, સહસંબંધાંકનું માપ સૌપ્રથમ કોને સૂચવ્યું હતું? તો સહસંબંધાંકનું માપ સૌપ્રથમ કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રીએ સૂચવ્યું હતું. અથવા એવું પૂછી શકાય કે કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રીએ કયું માપ સૂચવ્યું હતું? તો સહસંબંધાંકનું માપ કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રીએ સહસંબંધાંકનું માપ સૂચવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો સહસંબંધ, સુરેખ સહસંબંધ અને સહસંબંધાંક આ ત્રણેયની વ્યાખ્યા વિસ્તૃત રીતે આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે. હવે આગળ વધીએ તો સહસંબંધના પ્રકારો. આગળ જોઈએ તો હવે આવશે સહસંબંધના પ્રકારો. જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો, તો જો તમે બ્લુપ્રિન્ટને જોશો એટલે એની અંદર 2 માર્કનો એક દાખલો અથવા થિયરી એવું આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે ભાઈ 2 માર્કનો દાખલો હોઈ શકે અથવા થિયરી પણ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો સહસંબંધના પ્રકારો જે છે એ મુખ્ય 2 પ્રકાર છે. તો 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછી શકાય થિયરી સ્વરૂપે, સહસંબંધના પ્રકારોની ચર્ચા કરો. તો આપણે સૌપ્રથમ પ્રકારો લખવાના અને બંને પ્રકારોને ઉદાહરણ સહિત સમજાવવા પડે. 2 માર્કની અંદર હોય તો પણ વિદ્યાર્થી મિત્રો એવું પણ બની શકે કે સહસંબંધના પ્રકારો 2 છે, તેમાંથી કોઈ પણ એક પ્રકાર 1 માર્કની અંદર ટૂંકા પ્રશ્ન સ્વરૂપે આવી શકે. બરાબર છે? પહેલા જોઈ લઈએ અને પછી એ 1 માર્કની અંદર કઈ રીતે પૂછી શકાય એની પણ ચર્ચા કરીએ. સહસંબંધના પ્રકારો. તો સહસંબંધના મુખ્ય 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? મુખ્ય 2. અહીંયા આપણે ટૂંકમાં લખીએ છીએ. સહસંબંધના મુખ્ય 2 પ્રકારો છે. ચાલો ડાયરેક્ટ સમજાવી પણ લઈએ. નંબર 1 પહેલો પ્રકાર છે ધન સહસંબંધ. ચાલો ડાયરેક્ટ સમજી લઈએ અંદર. તો 2 સહસંબંધિત ચલ વચ્ચેના ફેરફારો એક જ દિશામાં હોય તો તેને ધન સહસંબંધ કહે છે. દાખલા તરીકે ઉદાહરણ સહિત સમજીએ, કારણ કે ઉદાહરણની અંદર જ આપણને આ પ્રકાર જે છે એની વ્યાખ્યા સરળતાથી ઉદાહરણની મદદ લેશું એટલે સરળતાથી વ્યાખ્યા યાદ રહી જશે. દાખલા તરીકે વસ્તુનું વેચાણ અને નફો. એક ઉદાહરણ તો સમજી જ લઈએ જેથી સરળતા મળે આપણને. ઓકે
ચાલો બીજો પ્રકાર ભણીએ. તો બીજો પ્રકાર છે ઋણ સહસંબંધ. ઋણ સહસંબંધ શબ્દો આમાંથી જ કોપી મારતા જઈએ, કારણ કે આના ઉપરથી જ આપણે વ્યાખ્યા એવી જ બનશે. માત્ર ફેરફાર એક જ દિશા છે એની જગ્યાએ બદલાઈ જશે. તો શું બદલાશે જોઈએ. તો પેલા લખી લઈએ, બે સહસંબંધ ચલ વચ્ચેના ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં થતા તો તેને ઋણ સહસંબંધ કહે છે. ચાલો હાલો વિદ્યાર્થી મિત્રો, આની અંદર પણ એક ઉદાહરણ લખી લઈએ કે જેથી કરીને આપણને થોડી જાણકારી મળી શકે. લખીએ ઉદાહરણને. તો દાખલા તરીકે વ્યક્તિનો ખર્ચ અને બચત. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વ્યાખ્યાને સમજી ઉદાહરણ સહિત સમજીએ. પણ સૌથી પહેલા આપણે ઉદાહરણને ધ્યાનમાં રાખીને વ્યાખ્યા લઈએ. ઉદાહરણને ધ્યાનમાં રાખી અને આપણે વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો અહીંયા હું લખું છું, આ પહેલું ઉદાહરણ જે હતું એને અહીંયા લખું છું, વસ્તુનું વેચાણ અને નફો. ભાગ પાડીએ. બીજું ઉદાહરણ હતું વ્યક્તિનો ખર્ચ અને બચત. હવે જણાવી દઉં તમને કે જો આ પ્રશ્ન 2 માર્કની અંદર પૂછી શકાય, આ પ્રશ્ન 2 માર્કમાં પણ પૂછી શકાય અને 1 માર્કમાં પણ હોઈ શકે. તો જો આ પ્રશ્ન 2 માર્કમાં હોય તો આપણે બંને પ્રકારો લખવા પડે ઉદાહરણ સહિત. તમે કોઈ પણ ઉદાહરણ, અસંખ્ય ઉદાહરણ હું તમને આપી શકું, બરાબર છે, પણ તમને યોગ્ય લાગે એ ઉદાહરણ તમે લખી શકો. પણ ધન સહસંબંધ હોય તો એના જે ફેરફાર થતા હોય એ એક દિશામાં હોવા જોઈએ, અને ઋણ સહસંબંધ હોય તો એના જે ફેરફારો થતા હોય એ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. આ ખાસ ધ્યાનમાં રાખવું વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને આપણે જે ઉદાહરણ રજૂ કરેલા હોય એ સહસંબંધનો કોઈ અન્ય પ્રકાર ન દર્શાવે. બરાબર છે. ધન હોય તમે ઋણનું ઉદાહરણ લખો તો યોગ્ય ન કહેવાય, અને ઋણ સહસંબંધ હોય તમે ધનનું ઉદાહરણ લખો તો યોગ્ય ન કહેવાય. બરાબર છે. તો જો આ પ્રશ્ન 2 માર્કમાં હોય તો બંને પ્રકારો ઉદાહરણ સહિત લખવા પડે. હવે જો 1 માર્કની અંદર પૂછાય તો બંનેમાંથી એક હોઈ શકે. તો ધન સહસંબંધ એટલે શું વ્યાખ્યા આપો, ઋણ સહસંબંધ એટલે શું વ્યાખ્યા આપો, બરાબર છે, અથવા ધન સહસંબંધનો અર્થ આપો, ઋણ સહસંબંધનો અર્થ આપો. તો આપણે એને ઉદાહરણ સહિત લખશું. અને અથવા એવું પણ પૂછી શકાય કે ધન સહસંબંધનું કોઈ એક ઉદાહરણ આપો, એઝ ઇટ ઇઝ ઋણ સહસંબંધનું કોઈ એક ઉદાહરણ આપો. આપણે સમગ્ર વ્યાખ્યા પછી જોશું. સૌથી પહેલા ઉદાહરણને ધ્યાનમાં લઈએ. મેં આ અહીંયા 2 ભાગ પાડેલા છે મેં ઉદાહરણ માટે અને સમજાવવા માટે. મેં આ ઉદાહરણ અહીંયા લખેલું છે કે જે ધન સહસંબંધનું હતું, અને આ ઉદાહરણ અહીંયા લખેલું છે કે જે ઋણ સહસંબંધનું હતું. તો સૌથી પહેલા આ વેચાણ અને નફો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વેચાણ અને નફો. ત્યારબાદ જોશું ખર્ચ અને બચત. ચાલો ફેરફારો એટલે શું, તો ચર્ચા કરેલી હતી એમ કે ભાઈ ફેરફારો એટલે વધઘટ થાય, વધારો કે ઘટાડો થાય, એને જ આપણે ફેરફાર કહીએ છીએ. સામાન્ય ભાષામાં ફેરફાર એટલે કોને કહેવાય, તો કે ચલની કિંમતમાં વધારો થતો હોય, વસ્તુની કિંમતમાં. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે અત્યારે તમે હાલની પરિસ્થિતિની અંદર કોઈ એક વસ્તુ ખરીદેલી હોય એની કિંમત 20 રૂપિયા હોય, તમે કોઈ એક પેન ખરીદેલી હોય એની કિંમત 20 રૂપિયા હોય. હવે એ જ પેન થોડાક મહિના થોડાક વર્ષો પછી 25 રૂપિયા થઈ જાય તો તમે શું કહેશો કે ભાઈ 1 વર્ષ 6 મહિના અથવા 5 મહિના પહેલા મેં આ પેન 20 રૂપિયાની ખરીદેલી હતી, તેના ભાવમાં કેમ ફેરફાર થયો? આપણે એવો શબ્દ વાપરશું, અને એની જગ્યાએ આપણે એવું પણ વાપરશું કે મેં આ પેન 20 રૂપિયાની ખરીદેલી હતી તો આ પેનના ભાવમાં કેમ વધારો થયો?
ઇન શોર્ટ વધારો કે ઘટાડો હોય એને શું કહેવાય? તો ફેરફાર કહેવાય. તો આપણે અહીંયા ઉદાહરણને ધ્યાનમાં રાખી અને આ વધારો અને ઘટાડો જ સમજવાનો છે. એના આધારે તમને આ બે વ્યાખ્યા ક્લિયર થઈ જશે. જોઈએ વસ્તુનું વેચાણ, તો ફેરફાર કરીએ. જો વસ્તુનું ફેરફાર એટલે શું? તો કે વધારો ઘટાડો. તો જો વસ્તુનું વેચાણ વધે તો પરિણામ શું આવે? તો પરિણામ એવું આવે કે વસ્તુની અંદરથી જે નફો મળતો હોય કંપનીને એમાં પણ શું થાય? વધારો થશે. એટલે કે વેચાણ વધે તો નફો શું થાય છે? વધે છે. હવે ઊંધું લઈએ, જો વેચાણ ઘટે તો શું થાય? નફામાં પણ શું થઈ જશે? ઘટાડો થઈ જશે. કારણ કે કંપની જે વસ્તુનું ઉત્પાદન કરતી હશે એ જ વસ્તુનું વેચાણ કરશે અને એ જ વસ્તુ કંપનીને બજારમાંથી કંપનીએ જે વસ્તુ બજારમાં વેચવા માટે મૂકેલી છે એ જ કોઈ ખરીદતું ન હોય તો નફાનો વધારો કેવી રીતે થાય? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ધન સહસંબંધના અર્થને. જોઈએ હવે શું જોવાનું? તો કે વેચાણ વધે છે એટલે નફો વધે છે અને વેચાણ ઘટે છે એટલે નફો ઘટે છે. આને એક જ દિશા કહેવાય. આમાં ઊંધું નથી થતું. વેચાણ વધે તો નફો ઘટે તો ઊંધી દિશા થઈ, વિરુદ્ધ દિશા થઈ. વેચાણ ઘટે અને નફો વધે એવું નથી. મેં ઉદાહરણ જ એવું રજૂ કરેલું છે કે જેની અંદર વધારા ઘટાડાની એટલે કે આ ફેરફારની દિશા કેવી છે? એક જ છે. એની અંદર કોઈ વિરુદ્ધ દિશાનો ફેરફાર થતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આ એક ચલની કિંમત વધવાથી બીજા ચલની કિંમત પણ વધે, એક ચલની કિંમત ઘટવાથી બીજા ચલની કિંમત પણ ઘટે, તો આ એક જ દિશા કહેવાય. ફેરફારની દિશા કેવી કહેવાય? એક જ દિશા છે. એક જ દિશામાં ફેરફાર થાય છે. તો સ્વાભાવિક છે કે જો એક જ દિશામાં ફેરફાર થતો હોય તો આપણે સહસંબંધના બે પ્રકારો પૈકી કયો પ્રકાર લખશું? તો એને કહેવાય ધન સહસંબંધ. એટલે હવે વ્યાખ્યા સમજીએ. બે સહસંબંધિત ચલ. સહસંબંધિત એટલે શું? તો એની આપણને ખબર હોવી જોઈએ કે બે ચલ વચ્ચે બે ચલ આપેલા હોય, બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણે એકી સાથે ફેરફાર થાય. આમાં વધારો થાય તો આમાં વધારો થાય, આમાં ઘટાડો થાય તો આમાં ઘટાડો થાય. તો આ બે મેં તમને જે ઉદાહરણ રજૂ કર્યું એ સહસંબંધનું જ છે. એટલે આપણે વ્યાખ્યા એમ જ કહે છે કે એવા બે ચલ લેવાના કે જે બે ચલ વચ્ચે સહસંબંધ હોવો જોઈએ. તો બે સહસંબંધિત ચલ વચ્ચેના ફેરફારો એક જ દિશામાં હોય. હજી આ વ્યાખ્યાને તમે એવી રીતે પણ લખી શકો, બે સહસંબંધિત ચલ વચ્ચે થતો વધારો કે ઘટાડો એક જ દિશામાં હોય એવું પણ લખી શકીએ. કારણ કે ફેરફાર અહીં આપણે લખેલું જ છે. એને અન્ય કઈ રીતે દર્શાવાય? તો કે વધારા ઘટાડાની રીતે પણ દર્શાવી શકાય છે. એટલે ફેરફારની જગ્યાએ તમે વધારો ઘટાડો પણ લખી શકો. બે સહસંબંધિત ચલ વચ્ચેના ફેરફારો અથવા બે સહસંબંધિત ચલ વચ્ચેનો વધારો કે ઘટાડો એક જ દિશામાં થતો હોય. અહીં આ શબ્દ લખો તો થતો હોય લખવું પડે અને ફેરફારો લખો તો થતા હોય લખવું પડે. એટલે એ તો આપણને ખબર પડી જાય કે આપણે અહીંયા કયા જોડણી પ્રમાણે આપણે બરાબર છે, ગુજરાતી ભાષા પ્રમાણે આપણે કયો શબ્દ મૂકો આપણને ખબર પડી જાય. એક જ દિશામાં થતા હોય તો તેને ધન સહસંબંધ કહે છે. દાખલા તરીકે વેચાણ અને નફો, જેની અહીંયા મેં તમને ચર્ચા કરી લીધી. હવે ઋણ સહસંબંધની વ્યાખ્યા સમજતા પહેલા આપણે ઉદાહરણ સમજી લઈએ. ઓકે, ચાલો. બે સહસંબંધિત ચલ. તો મેં કયા ચલ લીધા? ખર્ચ અને બચત. આ ખર્ચ એટલે કોઈ વ્યક્તિ આ જે છે એ ચલ થયો, વ્યક્તિ દીઠ બદલાશે. બચત વ્યક્તિ દીઠ બદલાશે. ઓકે, તો ફેરફારો. તો ફેરફાર એટલે શું? તો કે વધારો ઘટાડો. ઓકે, ફેરફાર એટલે શું કહેવાય? વધારો ઘટાડો. તો હવે આમાં વધારો કરીને આમાં ઘટાડો કરી એટલે સામેના ચલમાં શું ફેરફાર થાય છે એને જોઈએ. જો ખર્ચમાં વધારો થાય એટલે કે જો ખર્ચ વધે તો બચતમાં શું થાય? ખર્ચ જો વધી જતો હોય તો બચત શું થાય? દાખલા તરીકે આપણી પાસે 10,000 રૂપિયા હોય. હવે 10,000 એક મહિનાની અંદર 10,000 આપણે મેળવી લીધા.
बराबर छे। एक महीनानी अंदर 10,000 रुपया आपणने मळे छे। ए 10,000 रुपयामांथी 8,000 रुपया आपणे वापरी नाख्या, वस्तुओ लीधी, बराबर छे, जीवन जरूरियातनी वस्तुओ लीधी, एटले आपणी पासे बचत स्वरूपे 2,000 वध्या। ओके, हवे वरी पाछो बीजो महीनो आव्यो, आपणने मळे छे 15,000 रुपया। तो 15,000 रुपया मांथी तमे 14,000 रुपयानी वस्तु लई लीधी। बनी शके, स्वाभाविक छे, कारण एनुं सीधुं उदाहरण एवुं छे के कोई पण व्यक्ति होय ने एनो खर्च वधे ने तो बचत में घटाड़ो ज थाय। एक महीनानी अंदर 10,000 मांथी 8,000 नी वस्तु ले, पछी बीजा महीनानी अंदर एने जो 10,000 ज मळता होय तो कोक ज एवो व्यक्ति एने खबर छे के मारे हवे वधुमां वधु 8,000 ज खर्च करवा छे, पण एनी जग्याए जो बजारनी अंदर एवी कोई वस्तु आवशे तो खर्ची लेशे, पैसा खर्ची लेशे, तो बचतमां शुं थई जशे? घटाड़ो थई जशे। एटले के अर्थशास्त्रना नियम प्रमाणे खर्च अने बचत वच्चे विरुद्धनो संबंध छे, એટલા માટે એને ઋણ સહસંબંધનો પ્રકાર લાગુ પડે છે। વ્યક્તિનો ખર્ચ વધે એટલે સ્વાભાવિક રીતે એની બચતમાં શું થાય છે? તો કે ઘટાડો થાય છે। ખર્ચ જેમ જેમ વધશે एम एम बचत घटशे। पहला महीने 10,000 मांथी 8,000 नी वस्तु ले 2,000 बचत थाय, बीजा महीने 10,000 मांथी 9,000 नी वस्तु ले 1,000 रुपया नी बचत थाय, घटी गई बचत। त्रीजा महीने 10,000 रुपया मांथी 9,500 रुपया नी वस्तु लई ले तो मात्र ने मात्र 500 रुपया नी ज बचत थाय। एटले के खर्च में जो व्यक्ति वधारो करे तो बचत में शुं थाय? घटाड़ो, अने जो खर्च घटे तो बचत शुं थाय? વધે। ओके, હવે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે વ્યાખ્યાને। તો વ્યાખ્યા હતી તો સૌથી પહેલા તો ઈ જોઈ લઈએ કે આમાં વધારો થાય તો આમાં શું થાય છે? ઘટાડો થાય છે। આમાં ઘટાડો થાય તો આ ચલમાં શું થાય છે? વધારો થાય છે। એટલે કે આ બે ચલ વચ્ચે જે ફેરફાર થયા, જે વધઘટ થઈ, ઈ કેવી કહેવાય? એક દિશાની કહેવાય? સમાન કહેવાય? તો સમાન નથી। तो केवी कहेवाय? समान नो होय तो विरुद्ध कहेवाय। एटले के बे चलनी किंमतमां जे फेरफार थाय छे ई एकबीजानी विरुद्ध दिशामां छे। एटले जो फेरफार विरुद्ध दिशामां होय, विरुद्ध दिशामां होय तो सहसंबंधनो कयो प्रकार लागू पड़शे? ऋण सहसंबंध। खास विद्यार्थी मित्रों, आ उदाहरण परथी ज आपणे आ बे व्याख्या बनावी सकीए। मात्र ने मात्र एमांथी पण जो आपणे आ एक व्याख्यानी अंदरना अहींया सुधीना फेरफारो सुधीना शब्दो याद रही जाय एटले ऋण सहसंबंधनी व्याख्या आपणने याद रही जाय छे। कारण के बंनेमां शरूआतना शब्दो तो सरखा ज छे। एटले के आपणे बे व्याख्या याद करवा माटे मात्र ने मात्र कोई पण एक व्याख्याना शरूआतना फेरफारो जे शब्द छे ત્યાં સુધીના કોઈ પણ એક વ્યાખ્યાને યાદ રાખી લઈશું, કારણ કે એઝ ઇટ ઇઝ બીજામાં પણ ઈ જ છે। હવે જોઈએ, બે સહસંબંધિત ચલ વચ્ચેના ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય। શું તફાવત હતો? તો ધનની અંદર શું હતો? તો ફેરફાર એક દિશામાં થાય છે। તો ઋણમાં શું થાય છે? ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં થાય છે। એટલા માટે હવે એકબીજાની વિરુદ્ધ દિશામાં થતા હોય તો તેને ઋણ સહસંબંધ કહેવાય છે। खास विद्यार्थी मित्रों के धन अने ऋण सहसंबंधनी अंदर धन में फेरफार एक दिशा में होय अने ऋण ना फेरफारो जे होय बे चल वच्चेना एकबीजानी विरुद्ध दिशा में होय। जे आपणे उदाहरणनी मददथी संपूर्ण रीते आ बंने प्रकारोने समजी लीधा। विद्यार्थी मित्रों, खास याद राखजो, एक मार्क नी अंदर विकल्प पूछी शकाय के सहसंबंधना प्रकारो केटला छे? तो एनो जवाब 2 आवे छे। धन सहसंबंध अने ऋण सहसंबंध। प्रकारो 3 न आवे। खास ध्यान राखजो विद्यार्थी मित्रों, अमुक पुस्तकोनी अंदर आपेलुं छे એટલા માટે કહું છું તમને। सहसंबंधना प्रकारो जे छे आ प्रश्न पूछवामां आवे विकल्प स्वरूपे के टूंका प्रश्न स्वरूपे तो एनो जवाब 2 ज आवे छे, 3 आवतो નથી। આજે મેં તમને પ્રશ્નની વાત કરી અને ખાસ ધ્યાનમાં રાખવાનું, 2 જ પ્રકાર આવે, 3 પ્રકાર આવતા નથી। એક આવે છે ધન સહસંબંધ અને બીજો આવે છે ઋણ સહસંબંધ। તો ધન સહસંબંધ એટલે શું?
તો કે ધન સહસંબંધ એટલે કે ફેરફાર એક દિશામાં હોય અને ઋણ એટલે ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ મારે જે તમને ઉદાહરણ સહિત સમજવાના હતા એના ઉપરથી તમને ખ્યાલ મળી ગયો હોય કે માત્ર આપણને જો ઉદાહરણ આવડતા હોય, ધનનું એક ઉદાહરણ આવડતું હોય અને ઋણનું એક ઉદાહરણ આવડે એટલે આપણે આરામથી એની વ્યાખ્યા લખી શકીએ. હવે આગળ આપણે જોઈએ, આગળનો મુદ્દો ભણીએ. સહસંબંધાંકના ગુણધર્મો. ચલો 2 માર્ક માટે આ પ્રશ્ન ખાસ છે વિદ્યાર્થી મિત્રો. 2 માર્ક માટે આ ખાસ પ્રશ્ન, ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. 2 માર્ક માટે આ પ્રશ્નને અગત્યનો ગણી શકાય, કારણ કે 2 માર્કની અંદર આ થિયરી સ્વરૂપે આપણને પૂછવાના જ છે. આપણે એની ચર્ચા કરેલી જ છે કે અને આપણે સૌથી પહેલા જ્યારે થિયરી શરૂ કરી હતી ત્યારે જ મેં તમને ચર્ચા કરી હતી કે 2 માર્કની અંદર એક આ પ્રશ્ન જે છે એ મહત્વનો ગણી શકાય 2 માર્ક માટે. હાલો ચાલો સૌથી પહેલા તો લખતા જઈએ અને સમજતા જઈએ. સહસંબંધાંક એકમથી મુક્ત છે. નંબર 2 સૌથી પહેલા લખી લઈએ, ત્યારબાદ તમને વિસ્તૃત રીતે સમજાવી દઈએ. સહસંબંધાંક R નો વિસ્તાર -1 થી +1 ની હોય છે. એટલે કે -1 ≤ R અને ≤ 1. આગળ જોઈએ નંબર 3. સહસંબંધાંક ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી સ્વતંત્ર છે. આગળ જોઈએ નંબર 4. ચલ x અને y કે ચલ y અને x આ બંને ચલના સહસંબંધાંકો સમાન હોય છે. સમાન હોય છે એટલે કે R of xy બરાબર R of yx. આગળ જોઈએ નંબર 5. વિદ્યાર્થી મિત્રો ખાસ આ ગુણધર્મને ધ્યાનમાં લેજો. 2 માર્કની અંદર હોય તો આપણે ઓછામાં ઓછા 4 ગુણધર્મ તો લખવા જ પડે. એવું બને કે 3 માર્કની અંદર થિયરી સ્વરૂપે પૂછાય તો આપણે 6 ગુણધર્મો લખશી અને ઓલરેડી 6 જ ગુણધર્મો થશે. આગળ જોઈએ, જો બંને ચલમાંથી એક ચલનું ચિહ્ન બદલાવવામાં આવે તો સહસંબંધાંક R નું ચિહ્ન બદલાય છે. એટલે કે R of -xy બરાબર -R of xy અને R of x - y બરાબર -R of xy. સમજીએ આપણે છેલ્લે 6 ગુણધર્મો લખીને આપણે વિસ્તૃત રીતે તમને સમજાવવાના રહેશે
કે જેથી કરીને તમને સરળતા રહે। છેલ્લો ગુણધર્મ, જો બંને ચલના ચિહ્ન બદલાવવામાં આવે તો સહસંબંધાંક r નું ચિહ્ન બદલાતું નથી। એટલે કે r of minus x minus y બરાબર r of x y। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે 6 ગુણધર્મો મેં તમારી સમક્ષ લખી નાખ્યા છે અને 6 ગુણધર્મોને સરળતાથી સમજીએ। સૌથી પહેલા છે અને જ્યાં પ્રશ્ન સ્વરૂપે હશે અહીંયા પણ હું તમને અંડરલાઈન કરી દઈશ, સહસંબંધાંક એકમથી મુક્ત છે। એકમથી મુક્ત એટલે શું કે સહસંબંધાંકનો કોઈ એકમ નથી। તમે જો 5 માર્કનો 3 માર્કનો કે પછી 2 માર્કનો દાખલો ગણો અને તમારો જવાબ r બરાબર 0.89 આવ્યો તો r એટલે સહસંબંધાંક થાય। હવે એની તમને ખબર હશે r બરાબર 0.89 જવાબ આવે છે એટલે આ જવાબની પાછળ તમારે કોઈ પણ એકમ રકમમાંથી જોઈને નહીં લગાડવાનું। દાખલા તરીકે તમને રકમ એવી આપેલી હોય કે આંકડા શાસ્ત્રના ગુણ ચલ x અને નામાના ગુણ ચલ y, આ બંને વચ્ચેનો સહસંબંધાંક શોધો, તમને મળ્યો 0.89 તો તમારે એની પાછળ એનો એકમ ગુણ સ્વરૂપે આપેલો હતો તો ગુણ લગાડવાના નહીં, માત્ર ને માત્ર r બરાબર 0.89 ગુણની જગ્યાએ ઊંચાઈ આપેલી હોય, બરાબર છે, વજન આપેલું હોય, રૂપિયા આપેલા હોય, તમારે કોઈ પણ એકમ r ના જવાબની પાછળ લગાડવાનું રહેશે નહીં। ખાસ ધ્યાન રાખજો, જે જવાબ આવે એને આપણે સિમ્પલ રીતે સાદી રીતે આપણે મૂકી દેશું। એટલે પહેલો ગુણધર્મ છે r સહસંબંધાંક એકમથી મુક્ત છે, એટલે સહસંબંધાંકનો કોઈ જ એકમ હોતો નથી, એકમ રહિત માપ છે એવું પણ લખી શકીએ। બીજું ખાસ બીજો આ જે છે આ એમસીક્યુ સ્વરૂપે પૂછાય, એમસીક્યુ સ્વરૂપે કે r નો વિસ્તાર નીચેનામાંથી કયો, અથવા ટૂંકા પ્રશ્ન સ્વરૂપે r નો વિસ્તાર જણાવો તો જવાબ આ આવે। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સહસંબંધાંક r નો વિસ્તાર -1 થી +1 ની વચ્ચે હોય છે એટલે કે -1 ≤ r ≤ +1। તમે 2 માર્કનો દાખલો ગણો, 3 માર્કનો દાખલો ગણો કે પછી 5 માર્કનો દાખલો ગણો, તમારો જવાબ જે છે એ -1 થી +1 ની વચ્ચે જ આવવો જોઈએ। વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સંખ્યા રેખા દોરી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું। સૌથી પહેલા સંખ્યા રેખામાં અહીંયા 0 આવે વચ્ચે અને જમણી બાજુ બધી ધન સંખ્યા આવે 1 2 3 અનંત સુધી, પછી આ બાજુ -1 -2 -3। હવે આ સંખ્યા રેખાની અંદર હું આ r ને હાઇલાઇટ કરું છું, r ને દર્શાવું છું તો જોઉં તો ઇક્વલ ટુ છે એટલે -1 આવશે 100%। એટલે અહીંથી ક્યાં સુધી હાલવાનું તો કે 1 સુધી, +1 ઇક્વલ ટુ ઈ પણ આની વચ્ચે એમ। તો આ જે મેં હાઇલાઇટ કરેલો ભાગ છે ઈ r નો થયો, એટલે એનો અર્થ એવો થયો કે r જે છે એની કિંમત આ બેની વચ્ચે હોય તો 100% r બરાબર -1 હોઈ શકે, r બરાબર 0 હોઈ શકે, વચ્ચે આવે છે r બરાબર +1 હોઈ શકે। -1 0 અને 1 ની વચ્ચે જેટલી કિંમતો આવતી હોય બધી કિંમતો r ધારણ કરી શકે, પણ આના કરતા ઓછી ન કરી શકે અને આના કરતા વધારે ન કરી શકે, 1.95 ન હોઈ શકે। ખાસ ધ્યાનમાં રાખવાનું 1.95 r ની કિંમત હોઈ શકે નહીં, કેમ તો કે 1 કરતા મોટી છે। -1.23 ન હોઈ શકે, કેમ ન હોઈ શકે તો -1 જે છે એને -1 ને +1 ની વચ્ચે હોય છે તો -1 ક્રિયા અહીંથી અહીં સુધી ચાલવાનું છે તો અહીંયા જવાબ મેં -1.23 લખ્યો તો આના કરતા તો ઓછું થઈ જાય, માઇનસ હોય તો ઓછું થાય, બરાબર છે। તો આ પણ કિંમત ન હોઈ શકે। ટૂંકમાં r જે છે એ આ -1 0 1
ની વચ્ચે જેટલી કિંમતો આવતી હોય 0.89 0.52 0.98 આવી તો હું તમને ઘણી બધી કિંમતો કહી શકું r ની કિંમત -1 થી +1 ની વચ્ચે હોય છે। નંબર 3 સહસંબંધાંક ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી સ્વતંત્ર છે। આ ખાસ ધ્યાનમાં રાખવાનું। ત્રીજો પાંચમો અને છઠ્ઠો ત્રીજો ગુણધર્મ પાંચમો ગુણધર્મ અને છઠ્ઠો ગુણધર્મ આની અંદર બનશે કે 1 માર્કની અંદર વિકલ્પ આવા ગુણધર્મમાંથી પૂછાશે અને ટૂંકો પ્રશ્ન આવા ગુણધર્મમાંથી પૂછાશે। તો આના માટે આપણને આ 3 જે નિયમો છે એ 3 નિયમોની જાણકારી હોવી જોઈએ। સહસંબંધાંક ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી સ્વતંત્ર છે। વિદ્યાર્થી મિત્રો ઉગમ બિંદુ અને માપ પરિવર્તન તમને સમજાવી દઉં। ઉગમ બિંદુ પરિવર્તન એટલે શું તો કે કોઈ પણ ચલની અંદર અચળ સંખ્યા ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે એને ઉગમ બિંદુ પરિવર્તન કહેવાય। હું ચલ x લઉં x માં 20 ઉમેરું અને y માંથી 25 બાદ કરું તો આમાં ઉમેરી આમાં બાદ કરી આને કહેવાય ઉગમ બિંદુ પરિવર્તન। કોઈ પણ ચલની અંદર અચળ સંખ્યા ઉમેરવી અથવા બાદ કરવી એને કહેવાય ઉગમ બિંદુ પરિવર્તન। પછી માપ પરિવર્તન કોઈ પણ ચલને અચળ સંખ્યા વડે ગુણવામાં આવે કે ભાંગવામાં આવે। અચળ સંખ્યા વડે કોઈ પણ ચલને ગુણવામાં આવે કે ભાગવામાં આવે એને કહેવાય માપ પરિવર્તન। આ બેય પરિવર્તન છે 11મા ધોરણની અંદર નોર્મલી આવતા હતા પ્રાથમિક માહિતી સ્વરૂપે। અહીંયા હવે આગળના ચેપ્ટરમાં વિશિષ્ટ સ્વરૂપે આપણે ભણવાના થાય। તો ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી સહસંબંધાંક સ્વતંત્ર છે એટલે જેટલો જવાબ આવતો હોય ને એટલો જ જવાબ આવે પણ જવાબ ક્યારે બદલાઈ જાય એ પાંચમા અને છઠ્ઠા ગુણધર્મમાં જોવાનું છે। આગળ જોઈએ ચલ x અને y કે ચલ y અને x આ બંને ચલના સહસંબંધાંકની કિંમત સમાન હોય છે એટલે કે r of xy બરાબર r of yx। વિદ્યાર્થી મિત્રો આની ચર્ચા તો આપણે શરૂઆતમાં જ કરી હતી। જો તમને પેલી માહિતી આપેલી હોય એને તમે ચલ x કયો બીજી માહિતીને ચલ y કયો કે પેલી માહિતીને ચલ y અને બીજી માહિતીને ચલ x કયો બંનેના જવાબો સરખા આવે છે। આગળ જો બંને ચલમાંથી એક ચલનું ચિહ્ન બદલાવવામાં આવે તો સહસંબંધાંક r નું ચિહ્ન બદલાય છે એટલે કે r of -xy બરાબર -r of xy અને ઓફ વંચાય r of -r of xy અને r of x y બરાબર -r of xy। તો વિદ્યાર્થી મિત્રો આ બે ચલ છે એમાંથી મેં x નું ચિહ્ન બદલાવી નાખ્યું તો સામે સહસંબંધાંકનું ચિહ્ન માઈનસ થઈ જશે અને આની અંદર y નું ચિહ્ન બદલાવ્યું એટલે આની કિંમત સહસંબંધાંકની પાછી માઈનસ થઈ જશે। આના દાખલા આવશે એટલે આપણે 100% સમજાવવાના છે। બરાબર છે। જો બંને ચલના ચિહ્ન બદલાવવામાં આવે તો સહસંબંધાંક r નું ચિહ્ન બદલાતું નથી। તમે બે ચલ જે છે આ બંને ચલને તમે એના પ્લસ માંથી માઈનસ ચિહ્ન કરી નાખો બરાબર છે તો સહસંબંધાંકનું ચિહ્ન નો બદલાય જે હોય એને એ જ રહે। એટલે વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સહસંબંધાંકનો અર્થ તેના પ્રકારો સહસંબંધના અને સહસંબંધાંકના ગુણધર્મો આટલી ચર્ચા કરી। હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સહસંબંધના અભ્યાસની જે રીત આવશે એની વિગતે ચર્ચા કરશું અને એના જે સૂત્રો આવશે એ બે રીત જે આવે છે 3 રીતમાંથી 2 રીતની અંદર સૂત્રો આવે છે એની નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર ચર્ચા કરવાની રહેશે। સૂત્રો આવશે એટલે સૂત્રો સમજાવી દેશું આપણે વ્યવસ્થિત સ્વરૂપે સૂત્રો લખી અને ત્યારબાદ દાખલા ગણવાના રહેશે। વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે એની ચર્ચા કરવાની રહેશે।